રાહુલભાઈ જ્યારે આજથી 1.25 વર્ષ પહેલાં અમારી પાસે અમે જ્યારે બેઠા હતા આ વિઝિટ માટે, ત્યારે એમણે લાગણી વ્યક્ત કરી હતી કે મનોજભાઈ આપણે એવું બનાવવું છે કે જે લોકોને યાદ રહે. અને હું હકીકત તમને કહું છું કે અમે તો પહેલા 20 વર્ષ જૂના મિત્રો છીએ. અને આમ એક નાનકડી વાત કરું તો આ મારું 42મું મૂવી છે અમારું ગુજરાતીની અંદર. આની પહેલાં અમે હર્ષદભાઈ સાથે પણ કામ કરેલું છે, ઇવન વિજલભાઈ ભરવાડ સાથે પણ કરેલું છે, અને રાહુલભાઈ સાથે તો 20 વર્ષના કામ કરીએ જ છીએ. પણ અતિશય મહેનતુ અને અતિશય વિચારશીલ માણસ છે. હું વખાણ નથી કરતો, અત્યારે રાજીપો વ્યક્ત કરું છું કે આવા સારા મિત્ર સાથે અમે જોડાયેલા છીએ. બીજી વાત, આપણે બધા લાગણીને જે રીતે જોઈએ છીએ ને, મારો એક સેન્સ થોડોક હું વિચારું છું, આગળનો વિચારું છું. લાગણી પિક્ચર 100% બાપ અને દીકરીની લાગણી વ્યક્ત કરતું મૂવી આપણે વિચારીએ છીએ, પણ હું એનાથી એક સ્ટેપ આગળની લાગણી વિચારું છું કે જે મેં અમારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે અમે જ્યારે બેઠા હતા જ્યારે જોયું હતું મૂવી, એટલે મને પ્રોપર સ્ટોરીનો ખ્યાલ છે. પહેલાં તો એ સંતાનની દીકરી કે દીકરા માટેની એક લાગણી છે. જ્યારે એના મધર એક્સપાયર થઈ જાય છે આ દીકરીના, તો ત્યારે આ બાપને વિચાર આવે છે કે મારી પાસે પણ એક કોઈ સંતાન હોત તો. એ જે સંતાનની લાગણી છે ને, જે મા બાપની, એ મેં પહેલાં સૌથી પહેલાં એ કેરેક્ટરમાં જોઈ હતી કે મા બાપને કોઈ પણ સંતાન માટેની લાગણી છે, એ એક લાગણી હતી. અને બીજી લાગણી જ્યારે સંતાન એને મળી જાય છે ત્યારે એ બાપે એની પૂરેપૂરી ફરજ એ સંતાન માટે અદા કરી છે. તો આવી સરસ સ્ટોરી માટે હું ખાસ મિત્રોને વિનંતી કરું છું કે બધા ખાસ જોવા જજો. અને રાહુલભાઈએ આ પિક્ચરના ગીતો માટે બહુ જ મહેનત કરી છે ભાઈ. એણે 6 મહિના સુધી તો સોનુ નિગમની ડેટ માટે પહેલાં તો રાહ જોઈ. જ્યારે મને ફોન કરે ત્યારે હું એને કહું કે હા ભાઈ જરૂરથી આપણે વાત કરશું. અને એની હાજરીમાં હું સોનુજીના મેનેજરને ફોન કરું તો મને કે સર અભી બહાર હૈ. મારે ડાયરેક્ટ મિત્રતા છે, કોઈ સવાલ જ નથી, પણ સોનુભાઈ હાજર ન હોય તો આપણે શું કરી શકીએ. અને હકીકતમાં મને કે આ સોનુ નિગમ પાસે જ ગવડાવવું છે. અને 6 મહિના પછીની ડેટ મળતા એમણે સોનુ નિગમ પાસે કરાવ્યું. ઇવન તો કીર્તિભાઈની પણ એટલી જ રાહ મેં જોઈ હતી. 1 મહિનો 1.25 મહિનો સુધી કીર્તિભાઈની રાહ જોઈ. મને કે બનાવવું છે તો બેસ્ટ જ બનાવવું છે મનોજભાઈ, બેસ્ટ સિવાય લોકોને કાંઈ આપવું નથી. અને મને એને ત્યાં સુધીનું કીધું કે આપણે જે આપવું છે એ સમાજને આપવું છે, સમાજને રાહત ચીંધાડતી વાત આપણે કરવી છે. તો એના માટે આપણે ખાસ, અને મેં આ મૂવી અમે લોકો 2 ભાઈઓએ જોયું ત્યારે અમારા બધા કલાકાર મિત્રોએ અંદર સરસ મજાનું કામ કર્યું છે. અમે તો ઓડિયોના મિત્ર છીએ, પણ મેં તમારી બધાની પણ મહેનત અંદર સરસ જોઈ છે. તો અમારી આખી ટીમ માટે એકવાર ક્લેપિંગ કરશો ભાઈ જરૂરથી. આ પણ મિત્રોએ એક્ટિંગમાં પણ બહુ જબરજસ્ત મહેનત કરી છે. ઇવન તો ડાયરેક્ટરે પણ સરસ મહેનત કરી છે. તો આ બધાના સહકારથી અમારી આ લાગણી મૂવીની રજૂઆત રાહુલભાઈએ કરી છે. તો ખાસ વધાવશો.